ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના સહયોગથી ઉદ્યોગોના વાર્ષિક સર્વે એએસઆઈ રિટર્ન ફાઇલ કરવા માટેના પ્રેક્ટિકલ તાલીમ પરિષદનું ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રાલયની પ્રાદેશિક કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડોક્ટર નિયતિ જોશીએ આકાશવાણીને જણાવ્યું કે આ તાલીમ કાર્યક્રમમાં ફેક્ટરી મેનેજમેન્ટની ટીમો જાતે એએસઆઈ રિટર્ન સચોટ અને સમયસર ભરી શકે તે માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. हम लोग का काम है एनुअल सर्वे ऑफ इंडस्ट्रीज का डेटा हर साल कलेक्ट करना, जिसका हम गुजरात के लिए अभी यहाँ पे तैनात हैं और काम कर रहे हैं. और हम लोग हर जगह रीजनल ट्रेनिंग कैंप्स किए करते हैं एनुअल सर्वे ऑफ इंडस्ट्रीज के डेटा को कलेक्ट करने के लिए. और अभी हमारा ये उद्देश्य हो गया है कि हम सभी इंडस्ट्रीज के साथ मिलकर के ट्रेनिंग कैंप करें और उनको ये सिखाएं सेल्फ कंपाइलेशन के लिए, ताकि वो जो एएसआई रिटर्न्स के फॉर्म होते हैं वो खुद ही भर लें. तो इसके लिए हमें फेडरेशन ऑफ कच्छ इंडस्ट्रीज एसोसिएशन फोकिया ने बहुत अच्छा सहयोग दिया है और हम भुज में आकर के अपने मिनिस्ट्री ऑफ स्टैटिस्टिक्स एंड प्रोग्राम इम्प्लीमेंटेशन के साथ का जो भी हमारा लर्निंग है, हमें हमारा जो ऑब्जेक्टिव है उसको फुलफिल करने में फोकिया बहुत हेल्प किया. और अराउंड 60 to 70 पार्टिसिपेंट्स आए हुए हैं. बहुत अच्छा लगा और बहुत अच्छा ट्रेनिंग कैंप हुआ. लोगों ने क्वेश्चंस भी पूछे. અત્રે ઉલ્લેખનીય છે કે એએસઆઈ રાષ્ટ્રીય જીડીપીમાં વિવિધ ઉદ્યોગોના યોગદાનને સમજવામાં મદદ કરે છે. ભૂકંપ બાદ 2 દાયકાથી કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે જો આ એએસઆઈ રિટર્ન થકી ગુણવત્તાસભર ડેટા રેકોર્ડ પર આવશે તો સકલ ઘરેલું ઉત્પાદનમાં કચ્છના ઉદ્યોગ ક્ષેત્રના યોગદાનની યોગ્ય નોંધ લેવામાં જરૂર મદદ મળશે.